શું તમને પણ રોજ સવારે ઉઠીને ઓફિસ કે કામે જવાનો કંટાળો આવે છે? શું તમને એવું લાગે છે કે જીવન બસ આમ જ ચાલી રહ્યું છે અને તેમાં કોઈ મજા નથી? પણ બીજી બાજુ દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકો રોજ સવારે એક ઉત્સાહથી ઉઠે છે, કામ કરે છે અને 100 વર્ષથી પણ વધુ ખુશહાલ જીવન જીવે છે. આ જગ્યા એટલે એક જાપાનનો ઓકિનોવા ટાપુ. તો આ લોકોનું રહસ્ય છે શું? તેમનું રહસ્ય છે એક જાપાનની ફિલસૂફી જેનું નામ છે ઇકિગાઈ. આજે આપણે જાણીશું કે ઇકિગાઈ શું છે અને તમે તમારા જીવનનો હેતુ એટલે કે તમારી ઇકિગાઈ તમે કેવી રીતે શોધી શકો. તો વિડીયો અંત સુધી ચોક્કસ જોજો. જાપાનની ભાષામાં ઇકી એટલે જીવન અને ગાઈ એટલે કારણ અથવા મૂલ્ય, જીવનનું મૂલ્ય. ટૂંકમાં કહીએ તો ઇકિગાઈ એટલે તમારા અસ્તિત્વનું કારણ અથવા રોજ સવારે પથારીમાંથી ખુશીથી ઉઠવાનું કારણ. ઇકિગાઈ શોધવા માટે તમારે પોતાને 4 પ્રશ્ન પૂછવાના છે. તેને ધ્યાનથી સાંભળજો. પહેલો પ્રશ્ન, તમને શું ગમે છે? એવા કયા કામ છે જે કામ કરવામાં તમને સમયની ખબર જ નથી પડતી? શું તે વાંચન છે, રસોઈ છે કે ગીત ગાવા છે કે કોઈ કોમ્પ્યુટર વર્ક છે કે લોકોને ભણવાનું પણ હોઈ શકે? બીજો પ્રશ્ન, તમે શેમાં કુશળ છો? એક એવું કામ કે જેમાં તમારી આવડત બહુ સારી હોય. કદાચ તમને કોમ્પ્યુટર આવડતું હોય, કદાચ કોઈને પેઇન્ટિંગ આવડતું હોય, કદાચ કોઈ સારો એવો કોન્ટેન્ટ ક્રિએટર હોય. ત્રીજો પ્રશ્ન, દુનિયાને શેની જરૂર છે? માત્ર તમને ગમે એ પૂરતું નથી. શું તમે જે કામ કરો છો તેનાથી લોકોની કોઈ સમસ્યા દૂર થાય છે કે સમાજને તેનાથી કોઈ ફાયદો પણ થાય છે? અને ચોથો પ્રશ્ન, તમને પૈસા શા માટે મળી શકે છે? કેમ કે જીવન જીવવા માટે પૈસા તો જરૂરી છે ને. શું તમે જે કામ કરો છો તેના બદલામાં લોકો તમને પૈસા આપવા માટે તૈયાર છે? હવે ધ્યાનથી સાંભળજો. જો તમને કોઈ કામ ગમતું હોય અને તમે તેમાં હોશિયાર પણ હોય તો તે તમારો શોખ છે. જો તમે કોઈ કામમાં હોશિયાર હોય અને તમને તેના પૈસા પણ મળતા હોય તો તે તમારો વ્યવસાય છે. પરંતુ જ્યાં સુધી આ ચારેય વસ્તુઓ એટલે કે તમારો શોખ, તમારી આવડત, દુનિયાની જરૂરિયાત અને તમારી કમાણી, આ ચારેય વસ્તુઓ કોઈ એક જ કામમાં ભેગી ના થાય ત્યાં સુધી તમને સંપૂર્ણ સંતોષ મળતો નથી. અને જ્યાં આ ચારેય વસ્તુઓ ભેગી થાય છે તે મધ્ય બિંદુ જ તમારી ઇકિગાઈ છે. ફોર એક્ઝામ્પલ, સચિન તેંડુલકર માટે ક્રિકેટ રમવું એ તેમની ઇકિગાઈ છે. પેલું, તેમને તે ગમે છે. ક્રિકેટ રમવું સચિનને ગમે છે. બીજી વસ્તુ, તેની આવડત છે કેમ કે તે તેમાં બેસ્ટ છે અને લોકોને તેને રમતા જોવો પણ ગમે છે. લોકો તેનાથી એન્ટરટેન થાય છે. અને ચોથો પોઈન્ટ, તેમાંથી તેમને પૈસા પણ મળે છે. તો હવે પ્રશ્ન એ છે કે તમારે ખુદની ઇકિગાઈ કઈ રીતે શોધવી? એ માટે આજે જ તમે એક શાંત જગ્યાએ બેસો, એક કાગળ અને પેન લો, આ ચારેય પ્રશ્નનો જવાબ લખો. એવી કઈ વસ્તુ છે તમારામાં જે આ ચારેયમાં સામાન્ય છે તે શોધો. અને યાદ રાખો, ઇકિગાઈ એક દિવસમાં નથી મળતી. તે એક સફર છે. નવી નવી વસ્તુઓ શીખતા રહો અને પ્રયોગ કરતા રહો. અને બીજી એક વાત, હંમેશા વ્યસ્ત રહો, સારું ભોજન કરો, સારા મિત્ર બનાવો અને ખુશ રહો. આ જ લાંબા અને અર્થપૂર્ણ જીવનનો મંત્ર છે. તો મિત્રો, આ હતી ઇકિગાઈ વિશેની માહિતી. શું તમને તમારી ઇકિગાઈ વિશે થોડો પણ અંદાજ આવ્યો? જો હા, તો મને નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને કયું કામ કરવું સૌથી વધુ ગમે છે.